નગર પર કરેલી અવિરત ચડાઈને લક્ષમાં લઈ કચ્છ તરફની સરહદ પર સતત રહે આ સુખી અને સમૃદ્ધ નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી, જેને ગઢની રાંગ તરીકે ઓળખવામાં આવતી હતી. સમગ્ર નગર પર દેખરેખ રાખી શકાય તે માટે ભુજિયા કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પણ શું છે આ ભુજિયો કોઠો એ કરવામાં આવી હતી? તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ચાલો તેના વિશે ઇતિહાસ જાણીએ. સંવત 1890, 1895 અને 1902 જામનગરમાં સતત દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળથી પીડાતી પ્રજા માટે રાજા જામ રણમલજી બીજાએ અનેક બાંધકામો કરાવ્યા હતા. તેમાંનું એક છે આ ભુજિયો કોઠો. અને તળાવના પડખામાંથી નગરના દુશ્મનો ઘૂસી ન આવે તે માટે આ હેતુથી આ ભુજિયા કોઠાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1882 આસો વદ છઠના રોજ આ ભુજિયા કોઠાની હાથવિધિ કરવામાં આવી હતી. ઈસવીસન 1895 ભાદરવા વદ નોમના દિવસે ભુજિયા કોઠાનું બાંધકામ પૂર્ણ થયું હતું. આમ તેને બંધાતા 13 વર્ષ જેટલો સમયગાળો લાગ્યો હતો. ભુજિયા કોઠાના નિર્માણમાં 4,25,000 બોરી જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. ભુજિયો કોઠો 5 માળની ઇમારત હતી. એક લોકવાયકા પ્રમાણે લોક કહેવત છે કે તેની ટોચ પરથી ભુજ દેખાતું હતું, તેથી તેનું નામ ભુજિયો કોઠો રાખવામાં આવ્યું હતું. પરંતુ આ લોકવાયકા સદંતર ખોટી છે. મોટા દૂરબીન વડે પણ ભુજ દેખાતું ન હતું કે જોઈ શકાતું ન હતું. તેની ટોચ પરથી જામનગરના ગામના બાલંભા, આમરણ વગેરે ઘણે દૂર સુધી જોઈ શકાતા હતા. શત્રુ સેના આવતી હોય તો તેના પર ઘણે દૂર સુધી નજર રાખી શકાતી હતી. આમ ભુજિયો કોઠો નગરના રક્ષણ માટે અજોડ ઇમારત હતી. પરંતુ 2001ના ભૂકંપમાં આ ભવ્ય ઇમારતને ઘણું નુકસાન થયું હતું અને 2001થી આ ભુજિયો કોઠો બંધ હાલતમાં જોવા મળે છે. આવા કાળ દુષ્કાળથી પીડાતી પ્રજાને રોજીરોટી મળી રહે તે માટે રાજા જામ રણમલજીએ અનેક બાંધકામો કરાવ્યા. તેમાંથી એક મોટું બાંધકામ એ આ ભુજિયો કોઠો છે. અને આપણે જોઈ શકીએ છીએ કે સરકારશ્રીએ ભુજિયા કોઠાના નિર્માણનું કામ હાથ ધરી અને ભુજિયા કોઠાને પુનઃજીવંત કરી અને નગરની શોભામાં વધારો કર્યો છે. અને આવનારી પેઢી પણ ભુજિયા કોઠાના ઇતિહાસને જાણી યાદ કરી અને ગૌરવતા અનુભવે.